મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર હવે કે ભારતમાં પર દેખાવામાં લાગી છે। ઘણા શહેરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના પુરવઠામાં ખોરવાઈ જવાની કે રેસ્ટોરન્ટમાં અને હોટલ માલિકોને મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે આ દરમિયાન ઘણી જગ્યાએ ઘરેલું ગેસમાં સિલિન્ડર માટે લાંબી કતારો પણ લાગી છે અને આ પરિસ્થિતિ બાદ લાભ ઉઠાવીને સાયબર છેતરપિંડી કરનારો સક્રિય થઈ ગયા છે, જે જનતાને ચેતવણી જાહેર કરી છે કે જે પોલીસ લોકોને ગેસ સિલિન્ડર બુકિંગ બહાને મળતી છેતરપિંડી કોલ કે મેસેજ અથવા કે લીક સામે સતર્ક રહેવાની સલાહ આપી છે કે જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થયેલા પુરવઠામાં જે આવેલા જે પરિણામો હવે સામાન્ય લોકોને જે પુષ્ટિ પહોંચી લાગેલા ઘણા શહેરોમાં ગેસ એજન્સી બહાર આવી લાંબી કતારો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ બુકિંગ પછી તે પર સિલિન્ડર સમય ડિલિવરી પર થઈ રહ્યા નથી, જ્યારે આ જગ્યાઓ લોકો વહેલી ડિલિવરી મેળવે આસાનીથી એજન્સીમાંથી વારંવાર મુલાકાત લઈ રહી સામાન્ય ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં ઉદ્યોગપતિ બનેલી પરિસ્થિતિઓ વખતે છે કે ગેસ સિલિન્ડરને લઈને વધતી જતી સ્થિતિ વચ્ચે સાયબર છેતરપિંડી કરનાર નવી પરિસ્થિતિ શોધી કાઢી છે, જે દિલ્હી પોલીસ જણાવ્યા અનુસાર જે છેતરપિંડી કરનાર વ્યક્તિને ફોન કરીને ગેસ એજન્સીનો કર્મચારી હોવાનો દાવો કરી તેવાનો દાવો કરે છે કે ગેસની તીવ્ર અસર છે કે ઈરાનનો સંઘર્ષ અથવા સપ્લાય ચેઇનમાં વિક્ષેપ જેવા કારણે ટાંકીને અને લોકોને તાત્કાલિક સિલિન્ડર બુક કરવાની વિનંતી કરે છે। આ ખોટો મેસેજ કરીને લોકોને છેતરપિંડી પીડિતોને ફસાવવા માટે સાયબર છેતરપિંડી કરનારો નકલી મેસેજ અથવા કે જેમાંથી વોટ્સએપ એપ નકલી એપ્સ કરીને માટે કોલ્સ હોય તે જેમાંથી વપરાશમાં સ્ટોક ખતમ થાય તે પહેલાં તેમને સિલિન્ડરને અને ઘણી ઝડપથી બુક કરવાની ચેતવણી આપવામાં આવી છે કે કિસ્સા એક માં આવેલા છે કે સરકારમાં તેલ કંપનીમાં શું કહી કે સરકારમાં તેલ કંપનીમાં ઇન્ડિયન ભારતના ગેસમાં એસપીને સતત સ્પષ્ટતા કહી છે કે ઘરેલું ગેસ સિલિન્ડર કોઈ મોટી અસર નથી। કંપની અનુસાર સામાન્ય સંજોગોમાં સિલિન્ડર 2 થી 3 દિવસ ડિલિવરી કરવામાં આવશે, જે તેથી લોકોને મફવા અથવા ગભરાટના કારણે ઉતાવળમાં બુકિંગ કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, જેમાંથી પોલીસે જનતાને હંમેશા સત્તાઓમાં અમને એપ્લિકેશન વેબસાઇટ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવાની વિનંતી કરી છે કે નંબર પર કોલ કરો અને બુક કરો। એમાંથી અજાણ્યા સ્ત્રોતમાંથી આવતા કોલ્સમાં મેસેજ અથવા કે લિંક પર આવેલા વિશ્વાસ કરવાનું ટાળવું અને કોઈ ક્યારેક તમારી બેંક અથવા કે કાર્ડ વિગતો કોઈની સાથે શેર ન કરવા જણાવ્યું છે કે સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।